ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. અગાઉના લેક્ચરની અંદર તમને માહિતી સંચારનો અર્થ અને લાક્ષણિકતાઓ સમજાવી હતી. હવે માહિતી સંચારના જે પ્રકારો છે વૈદિક અને અવૈદિક, બરાબર, તેના પ્રકારોની ચર્ચા કરી અને તેનો તફાવત તમને સમજાવું. તો વૈદિક માહિતી સંચાર, જેને ઔપચારિક માહિતી સંચાર તરીકે પણ ઓળખવામાં આવે છે, ઔપચારિક, બરાબર. હવે સમજીએ બેટા કે જે માહિતી સંચારનો બેટા અર્થ ખાસ સમજો બેટા કે આ માહિતી સંચાર શેના માટે છે. તો જે માહિતી સંચાર બેટા ધંધાના ઉદ્દેશો, ખાસ યાદ રાખજો બેટા, ધંધાના ઉદ્દેશો સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રના નીતિ નિયમો પર આધારિત હોય તેને વૈદિક કે ઔપચારિક માહિતી સંચાર કહે છે બેટા. કે જે માહિતી સંચાર બેટા ધંધાના ઉદ્દેશો સિદ્ધ કરવા માટે બેટા વ્યવસ્થા તંત્રના નીતિ નિયમો પર આધારિત હોય બેટા, વ્યવસ્થા તંત્રના નીતિ નિયમો પર આધારિત હોય તેને વૈદિક કે ઔપચારિક માહિતી સંચાર કહે છે. આ માહિતી સંચારની વ્યવસ્થા બેટા ઉપરી અને તેના કર્મચારીને સીધી રીતે સંકળાયેલી હોય છે. એટલે કે આ માહિતી સંચાર બેટા વ્યવસ્થા તંત્ર આધારિત બેટા ઉચ્ચ સપાટીથી તળ સપાટી સુધી બેટા કરવામાં આવે છે, બરાબર. તેનો ઉદ્દેશ બેટા અંકુશ અને સંકલનનો હોય છે. આ પ્રકારનો માહિતી સંચાર મહદઅંશે બેટા લેખિત સ્વરૂપે જોવા મળે છે, બરાબર. લેખિત સ્વરૂપે બેટા માહિતી સંચાર થતો હોય છે. વૈદિક માહિતી સંચાર સમજવામાં બેટા સ્પષ્ટ અને સરળ હોય છે, કેમ કે લેખિત સ્વરૂપમાં હોય છે. આ માહિતી સંચારમાં બેટા માહિતી કોને મોકલવામાં આવશે તે અગાઉથી સ્પષ્ટ રીતે નક્કી કરવામાં આવેલી હોય છે. માહિતી કયા સ્વરૂપમાં મોકલવામાં આવશે, એટલે લેખિતની અંદર બેટા શાબ્દિક છે કયા સ્વરૂપમાં હશે બેટા તે અગાઉથી બધું નિશ્ચિત હોય છે. તે અંગે વધુ સ્પષ્ટતા બેટા નીચેના બે ઉદાહરણો પરથી છે બેટા. જો બંને ઉદાહરણો બેટા લેખિત માહિતી સંચાર છે અને કોને આપશે બેટા એ અગાઉથી બધું નક્કી હોય છે. જો અનિયમિત અને પૂર્વ મંજૂરી વગર ગેરહાજર રહેતા કર્મચારીઓને ચેતવણી રૂપે આપવામાં આવતી બેટા નોટિસ કે મેમો પર એટલે નોટિસ જ કહેવાય, બરાબર. તો જો કર્મચારી ધંધાકીય એકમની અંદર બેટા મતલબ કે ગેરહાજર રહેશે, એટલે પૂર્વ જાણકારી આપ્યા વગર બેટા ગેરહાજર રહેશે તો તે લોકોને બેટા નોટિસ આપવામાં આવતો. નોટિસે બેટા લેખિત આપવામાં આવે. કર્મચારીઓને બેટા બઢતી કે બદલી માટે ઉપરી અધિકારી દ્વારા બેટા તેમને આપવામાં આવતો લિખિત પત્ર કે તેમની બઢતી કે બદલી કરી તો બેટા એમને પણ પત્ર આપીને એટલે કે લિખિત માહિતી સંચાર દ્વારા કરવામાં આવે છે. આ માહિતી સંચાર બેટા ઉચ્ચ સપાટીથી તળ સપાટી સુધી હોય છે, બરાબર. લેખિતમાં જોવા મળે છે, સ્પષ્ટ અને સરળ રીતે હોય છે. તેનો ઉદ્દેશ બેટા અંકુશ અને સંકલનનો જોવા મળે છે. અને આ માહિતી સંચાર બેટા કોને મોકલશે તે અગાઉથી બધું નક્કી થયેલું હોય છે. તેની લાક્ષણિકતાઓ છે બેટા કે આ માહિતી સંચારની વ્યવસ્થા બેટા ઉપરી અધિકારી અને તેના કર્મચારીઓ સાથે બેટા વૈદિક રીતે એટલે સાંકળ તરીકે જોવા મળે છે, બરાબર. આનો ઉદ્દેશ શું હોય છે બેટા અંકુશ અને સંકલનનો જોવા મળે છે. 3 નંબરનો બેટા આ માહિતી સંચાર મહદઅંશે બેટા લેખિત સ્વરૂપે જ જોવા મળે છે, બરાબર. આ માહિતી સંચાર બેટા વ્યવસ્થા તંત્રના નીતિ નિયમો પર આધારિત હોય છે, બરાબર, કે સ્વીકાર વ્યવસ્થા તંત્રની એક નીતિ તરીકે થાય છે બેટા, બરાબર. આ પછી માહિતી સંચાર બેટા શું હોય છે વ્યવસ્થા તંત્રના માળખા આધારિત જોવા મળે, પછી રેખિત હોય કે કાર્ય અનુસાર હોય, બરાબર, એટલે તેના માળખા અનુસાર હોય છે. વૈદિક માહિતી સંચારનો બેટા ઉદ્દેશ જે ધંધાના ઉદ્દેશોની સિદ્ધિ માટે તૈયાર કરવામાં આવે છે. અને આ માહિતી સંચાર બેટા સમજવામાં સરળ અને સ્પષ્ટ જોવા મળે છે. આની લાક્ષણિકતાઓ હતી બેટા. હવે આનાથી તંદર બેટા બધું ઉલટું આવે છે બેટા અવૈદિક માહિતી સંચાર. અવૈદિક એટલે અનૌપચારિક બેટા માહિતી સંચાર, બરાબર. ઉપર બેટા ધંધાના ઉદ્દેશો સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રના નીતિ નિયમો પર આધારિત હતો. જ્યારે આ માહિતી સંચાર કેવો છે બેટા કે આ માહિતી સંચાર બેટા વ્યવસ્થા તંત્રમાં કામ કરતા કર્મચારીઓ વચ્ચેના માનવીય સંબંધો અને મિત્રતા પર આધારિત હોય છે. તેને અવૈદિક કે અનૌપચારિક માહિતી સંચાર કહે છે. યાદ રાખજો બેટા આપણે વ્યવસ્થા તંત્રની અંદર જોયું હતું બેટા કે વૈદિક અને અવૈદિક જે પ્રકાર હતા બેટા, યાદ રાખજો મેં એમાં તમને સમજાવ્યું હતું કે વૈદિક માહિતી સંચારની અંદર બેટા અવૈદિક આપોઆપ બેટા રચના થાય છે. તે કુદરતી રીતે બેટા તે શું થાય છે રચના થતી હોય છે. જ્યાં વૈદિક માહિતી સંચાર થતો હોય તો તેની અંદર બેટા અવૈદિકની રચના આપોઆપ જોવા મળે. એટલે જે માહિતી સંચારના વ્યવસ્થા તંત્રમાં બેટા કામ કરતા કર્મચારીઓ વચ્ચે બેટા માનવીય સંબંધો અને મિત્રતા પર આધારિત છે બેટા, જે આપોઆપ કુદરતી રીતે રચાયેલું હોય છે, બરાબર. આ માહિતી સંચાર બેટા વધુ પરિવર્તનશીલ અને સરળ જોવા મળે છે. કેમ જોવા મળે છે બેટા તમને સમજાવું કે એક ખાતામાંથી બીજા ખાતામાં કર્મચારીની જ્યારે બદલી કરવામાં આવે તો ત્યાં જઈને બેટા એ અલગ રીતે બેટા માહિતી અવૈદિક રીતે બેટા સંબંધો સ્થાપિત કરે છે. પરિવર્તનશીલ અને સરળ છે, જેમાં બેટા અંકુશ અને આદેશની કોઈ જરૂરિયાત હોતી નથી. આ માહિતી સંચાર બેટા મૌખિક વાતચીત કે અને સાંકેતિક શબ્દો ભાષામાં પણ સમજાવી શકાય છે બેટા. આમાં લેખિતને સ્થાન નથી બેટા, મૌખિક છે, બરાબર, સાંકેતિક જોવા મળે છે.
અવૈધિક માહિતી સંચારને વધુ સંકલિત અને વધુ વિશ્વસનીય પ્રદાન છે બેટા, બરાબર. કેમ કે ભાઈ મિત્ર સંબંધો અને માનવ સંબંધો પર આધારિત છે બેટા, મિત્રતા પર આધારિત છે. ઉદાહરણ તરીકે બેટા કારખાનાનો મેનેજર કામદારોને બેટા કામ કરવાની સૂચના આપે તો બેટા ઓરલી સૂચના આપશે, લિખિતમાં લખીને સૂચના નહીં આપે બરાબર. એ સિવાય બેટા સેલ્સ મેનેજર સેલ્સ કાઉન્ટર પાસેથી પસાર થતા સેલ્સ પ્રેઝન્ટેશન અંગેની માહિતી કે સૂચના તે સેલ્સમેનને આપે બેટા, બરાબર. તો બેટા આ માહિતી સંચાર ગમે ત્યારે કોઈ પણ સ્વરૂપે કોઈને પણ આપી શકાય છે, એનો કોઈ ચોક્કસ સમય હોતો નથી. અગાઉ બેટા ચોક્કસ સમય નક્કી હોય છે, આમાં કોઈ ચોક્કસ સમય હોતો નથી. લાક્ષણિકતા બેટા પહેલો બેટા માનવ સંબંધો પર બેટા આધારિત છે, કે આમાં કર્મચારીઓ હોય છે એટલે માનવ સંબંધો પર આધારિત છે. અંકુશ કે આદેશની બેટા કોઈ જરૂરિયાત હોતી નથી. આ માહિતી સંચાર બેટા મૌખિક કે સાંકેતિક ભાષામાં સમજાવી શકાય છે, બરાબર. માનવીય સંબંધો કે મિત્રતા પર બેટા આધારિત છે, પરિવર્તનશીલ અને સરળ છે. આ માહિતી સંચારમાં બેટા વિધિને કોઈ મહત્વ નથી, ઉપર નીતિના મહત્વ હોય છે, આમાં કોઈ મહત્વ હોતું નથી. આ વ્યવસાય તંત્રને બેટા વધુ સંકલિત અને વધુ વિશ્વસનીય પ્રદાન કરે છે, કેમ કે માનવ સંબંધો પર આધારિત છે બેટા. અને અવૈધિક માહિતી સંચાર એ વૈધિક માહિતી સંચારનો બેટા વિકલ્પ નથી બેટા, પૂરક છે. કેમ પૂરક છે બેટા? જો વૈધિકની સ્થાપના થશે તો અવૈધિક બેટા આપોઆપ તેની રચના થતી હોય છે. ત્યાર પછી બેટા તેમના વચ્ચેનો તફાવત છે બેટા. તફાવત બેટા મોસ્ટ આઈએમપી પરીક્ષાની અંદર પૂછાય છે, બરાબર. તો પહેલા એનો બેટા અર્થ સમજ્યા. બંનેના અર્થ છે બેટા. પહેલો અર્થ જે માહિતી સંચાર ધંધાના ઉદ્દેશો સિદ્ધ કરવા માટે બેટા વ્યવસાય તંત્રના નીતિ નિયમો પર આધારિત છે તેને વૈધિક માહિતી સંચાર કહેવાય છે. જ્યારે અવૈધિક એટલે જે માહિતી સંચારના વ્યવસાય તંત્રમાં કામ કરતા કર્મચારીઓ વચ્ચેના માનવીય સંબંધો અને મિત્રતા પર આધારિત છે તેને અવૈધિક માહિતી સંચાર કહે છે. અર્થમાં સમજો બેટા, વૈધિક બેટા ધંધાના ઉદ્દેશો સિદ્ધ કરવા માટે હોય છે, ત્યારે અવૈધિક બેટા એ કર્મચારીઓ વચ્ચેના માનવીય સંબંધો અને મિત્રતા પર આધારિત છે. ઉદ્દેશ આ માહિતી સંચારનો બેટા ઉદ્દેશ અંકુશ અને સંકલનનો છે બેટા, અંકુશ અને સંકલનનો છે. જ્યારે આ માહિતી સંચારનો ઉદ્દેશ બેટા વ્યવસાય તંત્રને વધુ સંકલિત અને વધુ વિશ્વસનીય પ્રદાન કરવાનો છે. આધાર બે વ્યક્તિઓ વ્યવસાય તંત્રના બેટા નીતિ નિયમોના કારણે બેટા માહિતીની આપલે થાય છે બેટા. ધ્યાન આપજો બેટા, બે વ્યક્તિઓ વ્યવસાય તંત્રના જે નીતિ નિયમો નક્કી કરેલા છે તે મુજબ બેટા માહિતી સંચારની આપલે થતી હોય છે. જ્યારે બે વ્યક્તિઓના બેટા અંગત સંબંધો અને મિત્રતાના કારણે બેટા માહિતીની આપલે થતી હોય છે, બરાબર. ઉપર બેટા નીતિ નિયમો આધારિત બેટા માહિતી સંચાર થાય છે, જ્યારે બેટા આમાં શું હોય છે બેટા માનવીય સંબંધો પર આધારિત હોય છે. અંકુશ અને દેખરેખ વૈધિક માહિતી સંચારની અંદર બેટા અંકુશ અને દેખરેખની જરૂર રહે છે, જ્યારે અવૈધિકની અંદર બેટા તેની જરૂર રહેતી અંકુશ અને દેખરેખની જરૂર રહેતી નથી. પરિવર્તનશીલતા બેટા વૈધિક માહિતી સંચારની વ્યવસ્થા બેટા ખૂબ ઓછી પરિવર્તનશીલતા છે, જ્યારે અવૈધિક માહિતી સંચારની વ્યવસ્થા બેટા કેવું છે બેટા વધુ પરિવર્તનશીલતા જોવા મળે છે, બરાબર. સમય કાર્યસ્થળે અને સમય વૈધિક માહિતી સંચાર થાય છે બેટા, બરાબર. જે કાર્યસ્થળે બેટા જે માહિતી સંચાર કરવી હોય તે અગાઉથી બેટા ચોક્કસ હોય છે, જ્યારે અવૈધિકની અંદર બેટા કોઈ ચોક્કસ હોતું નથી. ગમે તે સ્થળે ગમે તે સમયે બેટા કોઈ પણ રીતે બેટા અવૈધિક માહિતી સંચાર થાય છે. અગાઉથી જાણ માહિતી મોકલનાર અને માહિતી મેળવનાર કોણ છે તે માહિતીનું સ્વરૂપ અગાઉથી નિશ્ચિત જોવા મળે છે, જ્યારે અંદર બેટા માહિતીનું સ્વરૂપ તેમજ તેની વિધિ અગાઉથી નક્કી હોતી નથી. સમય અને સંજોગો અનુસાર બેટા ગમે ત્યારે તે માહિતી સંચારનો ઉદ્ભવ થઈ શકે છે, એમાં કોઈ અગાઉથી જાણ હોતી નથી, બરાબર બેટા. આમાંથી તમારે કોઈ પણ ખબર ના પડે તો તમે મને પૂછી શકો છો. હોમવર્કની અંદર બેટા તમારે આ સવાલ લખવાનો રહેશે. આજનો લેક્ચર બેટા અહીંયા પૂરો થાય છે.